હેલો એવરીવન, વેલકમ બેક ટુ દયા પટેલ્સ ઈ લર્નિંગ ઝોન. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક્સરસાઇઝ 6.2 સુધી ફિનિશ કરી ચૂક્યા છીએ અને આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ એક્સરસાઇઝ 6.3. કંઈક નવું જ છે જે બહુપદી વિસ્તરણથી જોડાયેલું છે. બહુપદી વિસ્તરણ. બહુપદી એટલે જેના બે પદ હોય, વિસ્તરણ એટલે એનું આપણે જે કહેવાય કે એક્સપાન્શન કરવાનું છે, બરાબર, એને મોટા સ્વરૂપમાં ફેરવવાનું છે. હવે અહીંયા તમારે દરેક દાખલાઓ પાસ્કલ ટ્રાયેંગલની હેલ્પથી ગણવાના રહેશે. કયા? તો કે પાસ્કલ ત્રિકોણ. પાસ્કલ ત્રિકોણ હું આગળના એક લેક્ચરમાં તમને ભણાવી ચૂકી છું. દાખલા નંબર 1થી શરૂઆત કરીએ આપણે. દાખલા નંબર 1, નીચે આપેલી દ્વિપદી પદાવલીઓના વિસ્તરણ મેળવો. હવે એની અંદર પાછો નંબર 1 આપ્યો છે તમને 3a પ્લસ 4b ની 3 ઘાત. સમજજો કે આને આપણે કઈ રીતે સોલ્વ કરીશું. તો તમારે જ્યારે પણ કોઈ ઘાત આપેલી હોય એ ઘાતને તમારે આ રીતે લખવાની છે 3c0. ખાસ ધ્યાન રાખજો, 3c1, 3c2 અને 3c3. એટલે કે એના પ્રત્યેક સહગુણકો જે છે તમારે કમ્પ્લીટલી લખવાના છે. 3c0, 3c1, 3c2 અને 3c3. કોઈ પણ ઘાત હોય એના કરતાં એક પદ પ્લસ થશે, કેમ કે આપણે 0ને કન્સિડર કરીએ છીએ. એના પછી તમારે શું કરવાનું? તો કે એના પછી જે બે પદ છે 3a અને 4b, 3a અને 4b, 3a અને 4b એનો ગુણાકાર કરીને આ રીતે લખી દેવાનું છે 3a અને 4b. બીજું કરવાનું છે તમારે કે જે પણ ઘાત છે, ઘાત કેટલી છે? 3. તો જે પહેલું પદ છે ને એને 3, 2, 1 અને 0 ઘાત આપી દેવાની છે. સમજો છો? હવે જે બીજું પદ છે ને એને 0, 1, 2 અને 3 ઘાત આપી દેવાની છે. શું કર્યું મેં એવું કર્યું, પહેલા પદને ઘટતા ક્રમમાં ઘાત આપી, બીજા પદને વધતા ક્રમમાં ઘાત આપી. સમજ્યા કે નહીં? યસ ઓર નો? અને પછી આ પ્લસ છે એટલે બધાના વચ્ચે પ્લસની નિશાની આવે. ચલો, જેમ જેમ કરીશું એમ એમ આગળ વધતા જઈશું. 3c0 એટલે 1. કોઈ પણ 3c0 0 હોય, c0 એટલે એ 1 જ થાય. હવે અહીંયા 3a ની ઘાત કરો. ચલો, 3a ની ઘાત કેટલી થશે? 3 ની ઘાત 3 તરી 9, 9 તરી 27 એટલે 27 એનો ઘન ગુણ્યા 1. કોઈની બી 0 ઘાત એટલે 1 થશે, યાદ રાખજો. કોઈની બી 0 ઘાત એટલે 1 થાય, 0 ના થાય. 3c1 એટલે 3, 3a નો સ્ક્વેર એટલે ગુણ્યા 9a નો સ્ક્વેર ગુણ્યા 4b. આ યાદ રાખજો. નેક્સ્ટ આ બી છે, 6 નથી. નેક્સ્ટ 3c2 એટલે 3, 3a ગુણ્યા 4b નો સ્ક્વેર એટલે 16b સ્ક્વેર થાય, પ્લસ 3c3 એટલે 1, 3a ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 4b નો ઘન, 4 ગુણ્યા 4 16 ગુણ્યા 4 એટલે 64b નો ઘન. અને પછી હવે આપણે આનું ગુણાકાર કરી દઈશું. 27, આ 1 1 જોડે ગુણાકાર થાય એટલે એનું એ જ રહેશે, 27 એનો ઘન, પ્લસ 3 ગુણ્યા 9 એટલે 36, 36 ગુણ્યા 4 27 ગુણ્યા 4 108 a સ્ક્વેર અને b, પ્લસ 3 ગુણ્યા 3 9, 9 ગુણ્યા 16 144 a b સ્ક્વેર પ્લસ
64 બીનો ઘન. આ તમારો જવાબ. ક્લિયર છે? ઇઝી છે. હવે અહીંયા તમારે 3 ઘાત હતી એટલે 4 જ પદ થયા, પણ સમજજો એના પછીનો જે દાખલો છે એની અંદર 7 ઘાત છે, તો તમારે 8 પદ લખવાના થશે. સમજ્યા? ચલો આગળ વધીએ. દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની રકમ કંઈક આવી છે. 1 + x એની 7 ઘાત. બરાબર? 7 ઘાત છે એટલે આપણે પહેલાં તો જે પેલો આપણો પાસ્કલનો ત્રિકોણ છે એ કરી લઈએ. 1 1, એના પછી 1 2 1, 1 3 3 1, 1 4 6 4 1, 1 5 10 10 5 1. આ 5ની લાઈન થઈ. એના પછી 6ની લાઈન, અને હવે 7ની લાઈન, હવે આ આપણે 7ની લાઈનની જરૂર પડશે. 1 7 21 35, 1 7 21 35, 35 21 7 1. બરાબર છે. ચલો આગળ અત્યારે હવે આનું વિસ્તરણ કરીએ. તો સૌથી પહેલાં સ્ટેપ તમારે એના જ રાખવાના છે. સમજજો. 7 ઘાત છે એટલે 7c 0, 7c 1, 7c 2, 7c 3, 7c 4, 7c 5, 7c 6, 7c 8. બધાની આગળ પ્લસની નિશાની, કેમ કે વચ્ચે પ્લસ છે. એના પછી 1 x 1 x 1 x 1 x, 1 x 1 x 1 x 1 x. એના પછી તો કે પહેલા પદને ઘટતી ઘાત એટલે કે 7 6 5 4 3 2 1 0, અને બીજા પદને વધતી ઘાત 0 1 2 3 4 5 6 7, અને પછી આની કિંમતો મૂકીશું. 7c 0 1, 1ની 7 ઘાત એટલે 1, 0ની xની 0 ઘાત એટલે 1, પ્લસ 7c 1 7 ગુણ્યા 1 ગુણ્યા x, 7c 2 21 ગુણ્યા 1 ગુણ્યા x સ્ક્વેર, 7c 3 35 1, અને xની 3 ઘાત, xનો ઘન. ગુણાકાર કરો અથવા કૌંસમાં લખો, બંને ચાલશે. 7c 4 એટલે 35 ગુણ્યા 1 ગુણ્યા xની 4 ઘાત, 7c 5 એટલે 21 ગુણ્યા 1 ગુણ્યા xની 5 ઘાત, 7c 6 એટલે 7 ગુણ્યા 1 ગુણ્યા xની 6 ઘાત, 7c 8 એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા xની 7 ઘાત. ટૂંકા સ્વરૂપમાં લખી દઈએ. 1 પ્લસ 7x પ્લસ 21x સ્ક્વેર પ્લસ 35x ક્યુબ પ્લસ 35 ગુણ્યા xની 4 ઘાત પ્લસ 21 ગુણ્યા xની 5 ઘાત પ્લસ 7xની 6 ઘાત પ્લસ xની 7 ઘાત. રેડી? ખ્યાલ આવ્યો? કેટલા પદ થયા? 1 2 3 4 5 6 7 ને 8.
જેટલી ઘાત એનાથી 1 પ્લસમાં તમારે રમવાનું થાય. ક્લિયર છે? હોપસો તમને આમાં ખ્યાલ આવ્યો હશે. આજે હું હવે તમને એક દાખલો હોમવર્કમાં આપું છું. એ દાખલો તમે હોમવર્કમાં કરીને મને જેનો જવાબ આવે એ તમે કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. બરાબર છે? તમારો દાખલો આ રહ્યો HWનો 2 પ્લસ એક્સની 6 ઘાત. આનો જે પણ જવાબ આવે તમે કમેન્ટ સેક્શનમાં લખવાની ટ્રાય કરજો. બરાબર છે? એટલીસ્ટ સહગુણકો લખી શકો છો અથવા તો વર્ડની રીતે લખજો કે એક્સની 6 ઘાત, એક્સની 3 ઘાત, એ રીતે. બરાબર છે? ઇઝી દાખલાઓ છે. તો આજના લેક્ચરમાં 2 ઇઝી દાખલાઓ કર્યા. નેક્સ્ટ લેક્ચરથી આપણે થોડા આનાથી હાઈ લેવલના દાખલાઓ કરીશું. તો આજના લેક્ચર માટે આટલું જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.